શિવસાનું રેડી? ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? ફન ફેરમાં મને લઈ જાય છે? ચલો. આમ જો શું લગાવ્યું? બતાય. ઇમ્મીન બતાય. વાવ, કોને લગે अभी? थैंक यू बोलो दीदी को. दीदी ने लिपस्टिक से लगावे तो लगाई છે અને મમ્મી આ તને બિલકુલ નહીં ગમતી. મમ્મી કરે છે? મેકઅપ કરે છે. અને તું ક્યાં જાય છે? પાર્ટી કરવા જાય છે? અરે વાહ, મને લઈ જાય છે. ચલો શિવનો મેકઅપ કિટ જોઈ લો. બાય કહી દે બધાને. બાય બાય કહી દે. ચલો ફ્રેન્ડ્સ, હું પણ રેડી થઈ ગઈ છું. અમે જઈ રહ્યા છીએ ફન ફેરમાં. આપણે ત્યાં મળીશું. બાય બાય. શિવો આઈ જા. જાણે તો તારી તીતા. શું કરસ તું? બોટલ જોઈ ગઈ એટલે મૂકવાની નહીં. નહીં ક્યાં જાય છે? સ્પાર્કમાં. શાનવી રેડી થઈ ગઈ છે. મમ્મા બી રેડી, બધા રેડી. પાણી ફિનિશ થઈ ગયું. નહીં, આ ઓડિયો તો મ્યુટ જ કરી દેવાનું હોય ને બોલવાનું પછી. ના ના, આમાં જ બોલવા દે. શિવુ ક્યાં જાય છે? બાબા મને લઈ જાય છે? હા હું આવું? હા ઓકે. અને દીદી ક્યાં ગઈ? નાનું નીતિ પાછા સાનુ દીદી પાછળ. અને ડેડી ક્યાં ગયા? આ રહ્યા. એતે બાબા ડેડી શું કરે છે? એને દમ ડ્રાઈવ કરે છે. ઓકે. અને શિવુ બેસી ગઈ છે ડાઈ ડાઈ. હા ઓકે. બાય કીધે તારા ફ્રેન્ડ્સ ને. બાય બાય. પછી મળું છું કે મને બાબા બાબા જઉં છું કે પછી મળું છું. હા શિવ શું કરે છે? શિવ શું કરે છે? ઓલા કેસ બાય કીધે. બાય બાય. ચલો પેટ્રોલ પુરાઈએ ને આગળ વળી જઈએ. ચલો પેટ્રોલ પુરાઈને આગળ વધી ગયા છે. કઈ બાજુ જવાનું છે? શેરડીના રસ વાળા ઘરે જાય છે બધાને રસ પીવડાવીને. નહીં. હવે ક્યાં જવાનું છે? વસ્ત્રાપુર ફન ફેરમાં. નહીં બાબા બાબા ત્યાં જઈને મળીએ. ઓકે. હા મમ્મી હું નહીં શાનવી આવી ગઈ. 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 પણ આવા તો દે. એ દીકુ આવે તો ઊભી રાખે. હો, એને એમ કે ઊભી કેમ ના રાખી? પાપાએ જવા દીધા શૂઝ પહેરે. જો હવે આવી. જો જો આવી લાઈટ આવી. વાવ, જો હવે આવી. જો કેટલું બધું આવ્યું. અરે વાહ. શું આમાં જવાની છે? હા, શિવુ, શાનુ, મમ્મા, ડેડી બધા જવાના છે. જો ના આ તો તારું છે પા સારું છે. મસ્ત ફન ફેર કહેવાય. શું કહેવાય? ફન ફેર આનંદ મેળો. આનંદ બેડો મેળો. શિવો હા શું આવ્યું આનંદ મેળો. આટલી બધી પાર્કિંગ ખાલી છે મમ્મી તું ખસ તો ખરી. તારો પગ આવી જશે ભાઈને કીએ. ઉપર ને ઉપર હેડ્યો. ચલો હવે પાર્કિંગ કરી દઈએ અને પછી આગળ જઈને મળીએ. બચ્ચાઓ હેપી હેપી થઈ ગયા છે. અંકલ છે. એ અંકલ શું કહે છે? કાર પાર્ક કરી દો. 6 वो भी अलग अलग दो 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 ઓહો, શિવ શું કહે? ચલો ચલો ધમ્પિંગ આવી ગયું. શિવ કે ચલો ચલો ધમ્પિંગ આવી ગયું. ચલો ફ્રેન્ડ્સ, તમે જુઓ કે શાનવીના ડેડી બે બચ્ચાઓને લઈને ફન ફેરમાં જઈ રહ્યા છે. શાનવી તો એટલી બધી એક્સાઇટ હતી કે મમ્મા ક્યારે આવશે ફન ફેર ને મારે ફન ફેરમાં જવું છે. તમે જોઈ શકો છો ડેડી બંને દીકરીઓના હાથ પકડીને આગળ વધી રહ્યા છે. શાનવીને બસ ચાલો અંદર ફટાફટ. ટિકિટ વિન્ડોએ પહોંચી ગયા છે અને ટિકિટ લઈ રહ્યા છે.
એન્ટ્રી ગેટ ઉપર એક ટિકિટ ફ્રી હતી અને અમે સેટરડે ગયા હતા એટલે એટલી બધી ભીડ નહોતી એટલે મજા આવી, બચ્ચાઓ ખુશ થઈ ગયા. શાનવી તો ટિકિટ પણ નહોતી લેવા દેતી ને કે ચલો પપ્પા અંદર ચલો, એની માથાકૂટ ચાલુ હતી. અને શિવુબા તો રમી રહ્યા હતા શાંતિથી અને મેં વિચાર્યું લાવો આવ્યા છે તો થોડો વિડીયો બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો વસ્ત્રાપુરમાં ફનફેર લાગ્યો છે જે 28 તારીખની છેલ્લી છે. તમે બધા ફ્રેન્ડ્સ ના ગયા તો જોજો, જરૂરથી બહુ મજા આવે એવું હતું. ચલો હવે થોડી વિડીયોગ્રાફી કરી લઈશું. અંદર એન્ટ્રી લઈ લીધી છે અમે. શાનવી એટલી બધી એક્સાઇટ છે, જલ્દી કરો ડેડી, બધી રાઇડ્સ બંધ થઈ જશે. તમારા બચ્ચાઓ બી આવી જીદ કરે છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. અમારે તો સેટરડે સન્ડે જીદ થાય જ છે કે ડેડી ઘરે એટલે ચલો બહાર ઘૂમી કરવા. પછી ત્યાં એવા સારા પોઈન્ટ્સ બનાવેલા હતા બધા કે તમે સારી એવી વિડીયોગ્રાફી કરી શકો. શાનવીને તો ક્યાંય ક્લિક જ નહોતું કરવું, બસ પપ્પા ચલો અંદર ચલો. પછી એના ડેડી કે લાય તું થોડું બચ્ચા જોડે ફર, તારો વિડીયો બનાવી લઉં. તો હું વોક કરતી હતી અને ડેડી પાછળથી વિડીયો બનાવી રહ્યા હતા. બહુ સારી એવી રોશની કરી હતી, બહુ સારી જગ્યા હતી કે તમે સરસ બધા પિક્ચર ક્લિક કરી શકો. શાનવી તો બસ મમ્મી અંદર જ ચાલ, આપણે તો ક્યાં ફોટો વિડીયો ક્લિક કરવો જ નથી. એને તો અંદર જવાની બી ઉતાવળ હોય ને બહાર જવાની બી એટલી ઉતાવળ હોય છે. શિવિકા જો શું આવ્યું, કે તો શું આવ્યું? જમ્પિંગ કે તો બોલાય તો આ લાઈટ વાળા જમ્પિંગમાં જવું છે શિવુને? જવું છે? સારું ચલો હમણાં જઈએ હો, ડેડી આવે એટલે. તારા ફ્રેન્ડ્સને કે તમે પણ આવી જજો કે ને, આવી જજો ફ્રેન્ડ્સ બધા કે ને, બધા આવી જજો. પછી બધાને હું રાઈડ કરાવી દઈશ કે તો. એ શિવિકા ઘૂમી રહી છે, મમ્મા ઘૂમી રહી છે, શાનવી ઘૂમી રહી છે, ડેડી વિડીયો બનાવી રહ્યા છે. શાનવીને બસ મમ્મી તું અંદર જ ચાલ, અહીંયા હું તને કોઈ વિડીયોગ્રાફી કરવા નહીં દઉં. બહુ સરસ એવી રોશની કરી હતી કે વિડીયો સરસ બને એવું હતું. ચારે બાજુ રોશની જ હતી. ચલો ફાઇનલી હવે વેલકમ થઈ ગયા છે અમે અંદર. અહીંયા પણ સારા પોઈન્ટ્સ બનાવ્યા હતા પણ અહીંયા બી શાનવીને તો ઊભું જ નહોતું રહેવું. તું મમ્મી ચાલ જ અંદર, તને અહીંયા કોઈ વિડીયોગ્રાફી નહીં કરવા દઉં. એનો ફેસ જોજો, એ કેટલી એને મૂડ જ નહોતો આવતો. બસ હું કોઈ જગ્યાએ હું વિડીયો નહીં ઉતારવા, તું ચાલ બસ. શિવિકાને બધી જગ્યાએ મસ્ત વિડીયો બનાવતી, બધી રીતે રેડી હતી. જો શાનવી તો ક્યાંય ઊભી જ નહોતી રહેતી ને મોબાઈલ કેમેરાના સામે આવતી જ નહોતી. બસ એની એક જ વાત, મમ્મા અંદર ચાલ. મેં કીધું ના હવે આવ્યા છો તો વિડીયો તો બનાવવાના જ છે. તમારા બચ્ચાઓ બી શું આવું કરે છે કે કોઈ બી જગ્યાએ જાય છે ને પછી ઘરે આવવાની બી ઉતાવળ હોય છે ને અહીંયાથી જવાની બી ઉતાવળ હોય છે? કમેન્ટ જરૂરથી કરજો એટલે મને ખબર પડે કે મારા જ છોકરાઓ એવા છે કે તમારા પણ છે. સારું બટરફ્લાય ને બધું બનાવ્યું હતું. જો ફાઇનલી શાનવી બેસી ગઈ છે હોર્સ રાઈડ કરવાની બી ઉતાવળ ને હોર્સ રાઈડમાંથી ઉતરવાની બી ઉતાવળ. તમે જોઈ શકો છો કેટલી હેપી થઈ ગઈ છે. બાય મમ્મા. પણ ફ્રેન્ડ્સ એવું લાગ્યું કે અહીંયા રાઇડ્સનો ભાવ વધારે લાગ્યો. કોઈ બી રાઇડ્સમાં બેસો તો 100 રૂપીસ ચાર્જ હતો. 100 રૂપીસ ચાર્જ ના રાખવો જોઈએ, જેથી એની બધી રાઇડ્સમાં કોઈ બેસતું નહોતું, બધા એમ જ ફ્રી બેઠા હતા. શાનવી તો બસ હોર્સ રાઇડિંગ જોઈ લીધું હતું, એટલે બસ મમ્મા હું તો રાઇડિંગમાં જ બેસવાની છું. અને શિવિકાને એક બાજુ આઈસ્ક્રીમ ખાવ તો કે ડેડી મને તમે આઈસ્ક્રીમ ખવડાવી દો. આઈસ્ક્રીમ પાછળ દોડતી હતી, આ રાઇડ્સ પાછળ દોડતી હતી. જો ફાઇનલી એના ડેડીને કહી રહી છે કે આઈસ્ક્રીમ ખાવો છે ડેડી આઈસ્ક્રીમ. તો એને તો આઈસ્ક્રીમ ખાવાનો ચાલુ કરી દીધો છે. તો શાનવી રાઇડ્સમાં તું તો કે મારા માટે આઈસ્ક્રીમ કેમ નહીં, એના માટે આઈસ્ક્રીમ. એમાં શાનવી અને શિવની લડાઈ થઈ ગઈ. ચલો થોડોક મૂડ ચેન્જ થઈ ગયો. ફાઇનલી થોડા થાકી ગયા અને થોડા બેસીને પાપા સાથે થોડું ગુપસુપ કરી લીધું. તમને ખબર જ હશે ફ્રેન્ડ્સ કે એના પપ્પાને 2 દીકરીઓ બહુ જ વાલી છે. બંનેના આંખમાં ક્યારે બી આંસુ નથી આવવા દેતા. થાકી ગયા છે બચ્ચા, ચલો મારા ખોળામાં 2 જણા બેસી જાય એવું કહેતા હતા.
સાનવી શિવુની થોડી ગુપસુપ પપ્પા સાથે. ચલો એક આવું બનાવ્યું હતું બળદગાડા જેવું, તો મેં કીધું બેટા આમાં થોડો વિડીયો બનાવી લે. સાનવી કે ના, હવે તો મને શૂઝ ફાવતા જ નથી, હું શૂઝ તો કાઢી જ દઈશ. મમ્મી તો શિવિકા કહે છે હું પણ શૂઝ કાઢી દઈશ. મમ્મી 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 સારું, ચાલો લે દે. ચલો નીચે જઈએ, ચલો જમ્પિંગ કરીએ. શું કહેતો ફ્રેન્ડ્સ તમે આમાં બધા તમે વિડીયો કહેતો તમે આમાં વિડીયો બનાવતો કે નહોતો બનાવ્યો? આમાં બધા જજો અને વિડીયો બનાવજો, સરસ સરસ છે. અને ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. છેલ્લે લાસ્ટમાં એટલે સાનું કે મમ્મા જમ્પિંગ તો કરવું જ પડશે. તો તમને મળીશું નવા બ્લોગમાં. હર હર મહાદેવ.